તો આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી હતી અને સાથે જ વૈશ્વિક બજારો થોડાક વૈશ્વિક તણાવ થોડાક વધતા દેખાઈ રહ્યા છે। એની વચ્ચે આજે આપણા બજારમાં પણ એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો। જો ઓલમોસ્ટ આજે નિફ્ટી તમને 350 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે બંધ થયો। આજે 25,888ના હાઈ બન્યા હતા, ત્યાંથી બજાર આજે તમને ઘટીને 25,454 પર બંધ થતા જોવા મળ્યા છે। આજે દિવસ દરમિયાન 25,400ની નીચે પણ થોડીવાર માટે આપણને નિફ્ટી જતો દેખાયો હતો। સેન્સેક્સમાં પણ એ પ્રમાણે જુઓ 1250 પોઈન્ટનો ઘટાડો આજે તમને આવતો દેખાયો છે, એટલે એ પણ એક ખાસ મહત્વનું। બીજી તરફ નિફ્ટી બેંક અહીંયા તમને 60,739 પર લગભગ 800 પોઈન્ટના ઘટાડા સાથેનું ક્લોઝિંગ દેખાઈ રહ્યું છે, પરંતુ અહીંયા આજના દિવસે ઓલમોસ્ટ ઉપલા સ્તરેથી 1000 પોઈન્ટ જેટલું દબાણ તમને નિફ્ટી બેંકની અંદર આવતું જોવા મળ્યું છે। બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપમાં જોશો તો ત્યાં પણ આજે મોટી વેચવાલી તમને આવતી જોવા મળી। ઓલમોસ્ટ 1.5% જેટલો જુઓ મિડ કેપ અને 1.25% જેટલો સ્મોલ કેપ આજના દિવસે આપણને ઘટતો જોવા મળ્યો છે। એટલે અક્રોસ ધ બોર્ડ આજે તમને વેચવાલી જોવા મળી હતી। સેક્ટોરલ ઇન્ડાઇસીસમાં પણ તમામ સેક્ટરમાં આજે તમને દબાણ જોવા મળ્યું છે। ખાસ કરીને રિયલ્ટીની અંદર જો સૌથી વધારે 2.5%નો ઘટાડો આવતો જોવા મળ્યો। ઓટો સેક્ટર લગભગ 2% જેટલું ઘટ્યું। મીડિયા, ઇન્ફ્રા આ બંનેની અંદર પણ તમને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરશો તો આજના દિવસે તમને જ્યાં દબાણ આવતું દેખાયું છે, ખાસ કરીને એમાં જુઓ ઇન્ટરગ્લોબ એવિએશન 3.25% ઘટ્યો છે। આ ઉપરાંત તમને BEL, M&M, અલ્ટ્રાટેક સિમેન્ટની અંદર એક દબાણ આવતું દેખાયું। ઘણા જૂજ શેરો હતા અહીંયા કે જે 2-3 સ્ટોક કે જેની અંદર આપણને વધારો દેખાયો। એમાં ONGCમાં એક સારી તેજી રહી, પરંતુ HDFC લાઈફ અને હિન્ડાલ્કો એક સામાન્ય તેજી સાથે બંધ થયા છે। મિડકેપના ફ્રન્ટ પરથી આજે આપણને જ્યાં ઘણી બધી જગ્યાએ વેચવાલી જોવા મળી। એમાં જો HPCLમાં ઓલમોસ્ટ 5%નો ઘટાડો આવ્યો। persistent, પેટીએમ, BHUL જેવા કાઉન્ટર પણ આજે દબાણ સાથે બંધ થયા છે। જો કે જૂજ કાઉન્ટર એવા હતા કે જ્યાં આગળ થોડી ઘણી ખરીદદારી આપણને મિડકેપની અંદર જોવા મળી, જેમાં ઓઇલ ઇન્ડિયા, ગોડફ્રે ફિલિપ્સ, UPL અને ઓરોબિંદો ફાર્માનો સમાવેશ થાય છે। વેલ, હવે જુઓ આજના દિવસે આપણે આજે અઠવાડિયાનો લો હતો એને ડિફેન્ડ કરવામાં તો સફળ રહ્યા છે 25,372ની આજુબાજુનો, પરંતુ આવતીકાલે જો વધારે ઘટાડા સાથે ખુલે છે અને આ લેવલ જો આપણને ડિસાઇસિવલી બ્રેક થતું જોવા મળે છે તો પછી કદાચ ઘટાડો વધતો જોવા મળી શકે। એટલે આવતીકાલે હવે બજાર ખાસ કરીને 25,400ને ટકાવી રાખે છે કે નહીં એ જોવાનું મહત્વનું રહેશે।